તો વડોદરામાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને એક વેપારીએ આત્મહત્યા કરી લીધી છે। મળતી માહિતી મુજબ શહેરમાં કલકત્તા કાર એસેસરીઝ નામે વેપાર કરતા 47 વર્ષીય વેપારીએ પોતાની જ દુકાનમાં ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું। પ્રાથમિક તપાસમાં વ્યાજખોરોના ત્રાસથી પીડાઈને આ પગલું ભરાયું હોવાની ચર્ચા છે। આ બનાવ બાદ પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે। પરિવારજનોએ ગંભીર આક્ષેપ લગાવતા જણાવ્યું હતું કે વ્યાજખોરો સતત માનસિક દબાણ કરતા હતા, જેના કારણે વેપારી ખૂબ તણાવમાં હતા। ઘટનાને લઈને આજે પરિવારજનોએ ભારે આક્રોશ વ્યક્ત કર્યો હતો અને પોલીસ તંત્ર સામે માંગણી કરી હતી કે સંકળાયેલા વ્યાજખોરો સામે કડક અને કાયદેસર કાર્યવાહી કરવામાં આવે। પરિવારજનોએ વધુમાં જણાવ્યું કે જો સમયસર પોલીસ તરફથી યોગ્ય પગલાં લેવાયા હોય તો આજે આ પ્રકારની દુર્ભાગ્યપૂર્ણ ઘટના ટળી શકી હોત। હાલ પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે અને સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે। સાથે જ વ્યાજખોરો સામે કડક કાર્યવાહી કરવાની ખાતરી પણ આપી છે। કોરોના ત્રાસથી મારા ભાઈએ આપઘાત કર્યો છે, જેમાં મેઇન નામ ઘનશ્યામભાઈ ભીખાભાઈ પટેલ છે, જે અમારા વારસાગત દેવાના અમારી પાસે ચેકો લઈને અમારી પર ધાક ધમકી કરીને અમારી પૈસા વસૂલાત કરવા માંગતા હતા, જેના લીધે મારા ભાઈએ આપઘાત કરી છે। અને રાજુભાઈ પટેલ અને રોહન પટેલ જે અમારી પાસે અમારી દુકાનની ઓરિજિનલ ફાઇલ દબાઈ રાખી છે અને એ લોકો અમને ફાઇલ આલતા નથી અને ખોટા છતાં હિસાબ બતાવે છે કે હું 50 લાખ માગું છું, કરોડો માગું છું, 1.25 કરોડ માગું છું, એમ કહીને અમને અમારી દુકાન વેચવા દેતા માંગતા નથી, જેના કારણે મારા ભાઈને આ આપઘાત કરવાનું પત્તું ભર્યું। અને બીજા નંબરમાં મારા ભાભીના નામના ચેકો ત્રિવેણી ફાઇનાન્સના છે, જે મારા ભાઈએ વ્યાજ એટલું બધું ચૂકવી દીધું, મૂડી ચૂકવી દીધા પછી બી એ લોકો હજુ લેણા કાઢે છે। આ 3 જણ મેઇન વ્યક્તિ જે જવાબદાર છે। આ લોકો એક અકોટામાં ફાઇનાન્સની ઓફિસ ધરાવે છે, એક માંજલપુર રહે છે અને એક વડસર બ્રિજ પાસે અંદર ગલીમાં રહે છે। મેઇન આરોપી ઘનશ્યામભાઈ ભીખાભાઈ પટેલ છે, જેને અમારા 4 કાકાના છોકરાઓ સાથે બધા ભાઈઓ પર ખોટા કેસો કર્યા છે। મિલકત આપવા છતાં બી વ્યાજનું વ્યાજ કાઢીને અમને લોકોને ખૂબ હેરાનગતિ કરી, જેના પગલે મારા ભાઈને આ સ્ટેપ લેવું પડ્યું। બસ આ બધાને જવાબદાર છે અને કમિશનરશ્રીને વિનંતી છે કે આ લોકો પર કડકમાં કડક એક્શન લેવામાં આવે। નમ્ર વિનંતી મારી। મારા ભાઈનું નામ નીતિન હસમુખલાલ શાહ, કેલોપ પિન્ટુ નામ છે એનું। કલકત્તા મોટર એસોસિએશનના માલિક મેઇન પિન્ટુભાઈ નીતિન હસમુખલાલ શાહ અને હું બીજો દીપેશ હસમુખલાલ શાહ। બસ કમિશનર સાહેબને એટલી વિનંતી છે કે આ વ્યાજખોરો પર જલ્દથી જલ્દ પગલાં લેવામાં આવે।